ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાગ. સમાધિ કાળમાં વશિષ્ઠજી દ્વારા અનંત ચેતના આકાશમાં અસંખ્ય બ્રહ્માંડોનું અવલોકન. શ્રી વશિષ્ઠજી કહે, રાઘવેન્દ્ર, ત્યારબાદ 100 વર્ષ પછી હું ધ્યાનથી થઈ ગયો, સમાધિથી વિરક્ત થયો. તે સમયે ત્યાં મને એક મધુર ધ્વનિ સંભળાયો, જે બહુ મનોહર. તેના પદ અક્ષર વધારે સ્પષ્ટ નહોતા. તે ધ્વનિ પદાર્થ અને વાક્ય અર્થનો બોધ કરાવવામાં સમત નહોતો. કોઈ સ્ત્રીના કંઠમાંથી નીકળેલી વાણી જેવી તેમાં સ્વાભાવિક કોમળતા અને મધુરતા હતી. સ્વરમાં બહુ કોમળતા હતી. ઊંચા સ્વરે ઉચ્ચાર થતો ન હોવાના કારણે તે ધ્વનિમાં દૂરથી સંભળાઈ શકવાની યોગ્યતા નથી. આ પ્રમાણે તેના વિષયમાં મેં થોડો સમય સુધી તર્ક વિતર્ક કર્યો. તે અવાજ એવો લાગતો જાણે ભ્રમરોનો ગુજારવ થઈ રહ્યો. વીણાના તારનો ઝણકાર થવા લાગ્યો હોય. તે ન તો કોઈ બાળકનું રુદન, ન બ્રાહ્મણ બાળકોના વેદ અધ્યયનના સ્વરતા. કમળ કોષમાં ગૂંજનારા ભ્રમરના ધ્વનિ જેવો એ અવાજ હતો. તે સાંભળીને મને બહુ આશ્ચર્ય થયું. હું 10 દિશાઓમાં દ્રષ્ટિ ફેલાવીને તે અવાજ કરનારા પ્રાણીઓને શોધવા લાગ્યો. તે સમયે મારા હૃદયમાં આ વિચાર ઉત્પન્ન થયો, અહો, આકાશનો આ ભાગ લાખો યોજનનું અંતર કાપીને પણ ઘણી ઊંચાઈ પર આવેલો છે. અંતર કાપીને ઘણી ઊંચાઈ પર આવેલો. તે માર્ગોથી સિદ્ધ પુરુષો વિચરણ કરે તેમનાથી પણ દૂર આ પ્રદેશ છે. તેથી આ એકાંત સ્થાનમાં આવા શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ? હું યત્નપૂર્વક દ્રષ્ટિપાત કરવા છતાં પણ અવાજ કરનારને જોઈ શક્યો નહીં. મારી સામે જ્યાં અનંત નિર્મળ આકાશ છે તે બધી બાજુથી સોનું ને સોનું જ દેખાઈ રહ્યું. સારું, તો હવે હું પોતાના આ દેહાકાશને ધ્યાન દ્વારા જેમનું તેમ રાખીને ચેતન આકાશ સ્વરૂપ થઈને અવ્યાકૃત આકાશની સાથે તે પ્રમાણે એક થઈ જાઉં. જેમ જળના બિંદુઓ સાધારણ જળની સાથે મળી એકરૂપ બની છે. આવું વિચારીને હું આ શરીરનો ત્યાગ કરવા માટે પદ્માસનથી બેસી ગયો. સમાધિ લગાવવા માટે મેં ફરી પોતાની આંખો બંધ કરી. ત્યાર પછી ઇન્દ્રિય સંબંધી બાહ્ય વિષયોનો, આંતરિક વિષયોનો સ્પર્શ ત્યાગીને હું એકમાત્ર સંકલ્પરૂપ ચિત્તાકાશ બની ગયો. ત્યાર પછી ક્રમશઃ તે ચિત્તાકાશને પણ ત્યાગી હું બુદ્ધિ તત્વના સ્થાનમાં પહોંચી ગયો. પછી તેને પણ છોડીને ચેતન આકાશમય પોતાના વાસ્તવિક સ્વરૂપમાં પહોંચી ગયો. પછી તો ચૈતન્યમય મહાકાશની સાથે એક થઈ હું અસીમ અને સર્વવ્યાપી બની ગયો. નિરાકાર અને નિરાધાર રહી સમસ્ત પદાર્થોનો આધાર બની ગયો. ત્યારે ત્યાં મને ટોળા ત્રિલોકીઓ, સેંકડો જગત, લાખો કે અસંખ્ય બ્રહ્માંડ દેખાવા લાગ્યો. તે બધા બ્રહ્માંડ માયામય નિર્મળ આકાશ માત્ર રૂપવાળા. તેથી તે પરસ્પર એકબીજાને દેખાતા નહોતા. તે નાના પ્રકારના આચાર વિચારોથી સંપન્ન, પરંતુ એકબીજા માટે શૂન્યરૂપ. પરમ ચેતન આકાશના કોષમાં સ્થિત રહેલા તે બધાય લોક શૂન્યતા રૂપ જ હતા, સત્ય ન હતા. ક્યારથી તેમની ઉત્પત્તિ થઈ હતી આ કોઈને ખબર હતી નહીં. તે બધા જ અજ્ઞાનરૂપ દોષયુક્ત ચિન્મય પરમાત્મામાં અનાદિકાળથી કલ્પિત હતા. ચૈતન્યના ચમત્કારથી ચમત્કૃત ચેતન આકાશમાં સેંકડો સમુદ્રો, સૂર્ય, આકાશ, મેરુ વગેરે પર્વતોથી યુક્ત સ્વપ્ન જેવા તે લોક ભાસતા હતા. રજો ગુણ, તમો ગુણથી કલુષિત લાગતા. વાસ્તવમાં કારણોની સત્તા ન હોવાથી કારણ રહિત પૃથ્વી વગેરેનો અનુભવ તો ભ્રમાત્મક હતો. તેથી બ્રહ્મરૂપ અધિષ્ઠાનની સત્તા લઈ તે બધા જગત વિદ્વમાન હતા. તે અધિષ્ઠાન સત્તાને ન લઈને તેઓ સ્વરૂપથી તો વિદ્વમાન નહોતા.
મૃગ તૃષ્ણાના જળ પ્રવાહ અને આકાશની નીલિમાની જેમ તે લોક ભ્રમરૂપી અનુભવથી ઉત્પન્ન થયા હતા. તેથી સ્વરૂપથી સત્ય ન હતા. સત્ય સ્વરૂપ અધિષ્ઠાનની સત્તાથી સત્ય લાગતા. પરબ્રહ્મરૂપી ઉમરડાના વૃક્ષમાં ભોગ વગેરે વિચિત્ર રસોથી પરિપૂર્ણ બ્રહ્માંડરૂપી ફળ લાગ્યા હતા, જે હવાના કારણે ઝૂલી ગયા. દેવતા, અસુર, મનુષ્ય વગેરે પ્રાણી તે ફળોની અંદર જંતુઓ જેવા દેખાતા હતા. તમે, હું અને આદિ અભિમાનપૂર્ણ બુદ્ધિના બળથી અત્યંત દઢ બનાવેલા તે બધાય લોક ભીની માટી દ્વારા બનાવેલા તે રમકડા જેવા લાગતા હતા, જે સૂર્યના કિરણોથી સુકાઈને કઠણ થઈ ગયા હોય. વાસ્તવમાં તે જગત પરમાર્થ ચૈતન્ય રૂપ જ હતા, તો પણ તેનાથી અલગ હોય એવા દેખાતા. અપ્રાપ્ત હોવા છતાં પ્રાપ્ત જેવા લાગતા. સદા અસત હોવા છતાં સદરૂપ જેવા લાગતા. પરમાત્મા રૂપી સૂર્યના તેજની અંદર તે માત્ર આભાસ રૂપ હતા અને વાયુના સ્પંદનની જેમ સ્વતઃ ઉત્પન્ન થયા હતા. એ રામ, એ શ્રી રામ, તે સમાધિ કાળમાં મેં અનંત ચેતન આકાશની અંદર અકારણે જ ઉત્પન્ન થયેલા વિનષ્ટ થવાવાળા ઘણા ઘણા લોક જોયા, જેઓ રથ આંધળા જેવી આંખોવાળા પુરુષ દ્વારા જોયેલા ભ્રમ માત્ર સિદ્ધ થતા હતા. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.